અત્યારે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર આવા રાઉન્ડ શેપ વાળા વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. ને છોઈ જો મારું કાળજું નરી લાગણીઓને તરસે ટેપુ ટેપુ ધારીને તારીને કરશે મારું કાળજું નરી લાગણી ટેપુ ટેપુ ધારીને જોઈ કરશે. મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોયા જશે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ આપી દઈશ. તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનને પછી ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના ઇન્ટરફેસ દેખાશે, બરાબર. તો ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરવું પડશે, બરાબર. તો સાઇન ઇન કરી દેવાનું છે. પછી નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. તેના પર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર. તો તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ્ટબેક પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાના છે, બરાબર. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી તમે બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી શકો છો, બરાબર. અને આની તમને XML ફાઇલ પણ મળી જશે. XML ફાઇલ ડાઉનલોડ કરીને અહીંયા અપલોડ ઉપર ક્લિક કરીને તમારે XML ફાઇલ અપલોડ કરી દેવાની છે એટલે તમારે બંને પ્રોજેક્ટ અહીંયા એડ થઈ જશે, બરાબર. તો તમારે બંને પ્રોજેક્ટને એ રીતે એડ કરી લેવાનો છે. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો તમને આની અંદર ઘણા બધા આ રીતે લેયર જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ઘણા બધા લેયર તમને અહીંયા મળી જશે. તો તમે જોઈ શકો છો અહીંયા જે ટેક્સવાળો લેયર છે એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અને આમાં જે મેં ફોન્ટ યુઝ કર્યો છે એ ફોન્ટ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો ત્યાંથી તમારે આ ફોન્ટને ડાઉનલોડ કરી દેવાનું છે, બરાબર. એટલે તમારે ટેક્સ કંઈક આ રીતે તમને જોવા મળશે. અહીંયા ગુજરાતીમાં કન્વર્ટ કરેલા છે તો તમારે આ રીતે અહીંયા ફોન્ટ એડ કરશો એટલે તમને આ રીતે ટેક્સ જોવા મળી જશે, બરાબર. તો તમારે એટલું કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, હા એ આગળ આવવાનું છે. બીજામાં પણ તમારે ઇમોજી પણ એ રીતે ફોન્ટ એડ કરી લેવાના છે. પછી એટલે તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો હોય એ ફોટો તમારે સૌથી પહેલાં તો એડિટ કરવાનો છે, બરાબર. તો આપણે આ ફોટો લઈ લઈએ છીએ, 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમર્શિયલ કરી દઈએ છીએ. આ ફોટો તમારે જોતો જ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે આ રીતે અહીંયા લાઈને મૂકી દેવાનું છે, બરાબર. આ રીતે ફોટાને નીચે સ્ક્રોલ કરવાનો છે અને આ રીતે તમને લેયર દેખાય, બરાબર. આ લેયરની નીચે તમારે લાઈને ફોટાને અહીંયા મૂકી દેવાનું છે આ રીતે. એટલે ફોટો તમારો અહીંયા કમ્પ્લીટ પરફેક્ટ રીતે અહીંયા સેટ થઈ જાય છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ફોટો તમારો આ રીતે અહીંયા સેટ થઈ જશે, બરાબર. તો આ રીતે તમારે કરી દેવાનો છે, બરાબર. ફોટો સેટ થઈ જાય પછી ઉપર તમે જોઈ શકો છો જે ટેક્સ દેખાય, બરાબર. એ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે. આ ઉપર જે ટેક્સ આપેલી છે, બરાબર. તમે જોઈ શકો છો આ જે ટેક્સ દેખાય, બરાબર. એમાં તમારે ઇફેક્ટ નાખવાની છે. એના માટે તમારે બેક આવવાનું છે. પછી આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આપે છે, બરાબર, એને તમારે અહીંયા ઓપન કરવાનો છે. તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરશો એમાં તમને 2 લેયર આ રીતે જોવા મળશે. તો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે. પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. પછી તમે જોઈ શકો છો જે ટેક્સ આપેલા છે, બરાબર, એ ટેક્સમાં તમારે ઇફેક્ટ અહીંયા નાખવાની છે. તો તમે જોઈ શકો છો આ જે ટેક્સ છે, બરાબર, એ ટેક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઇફેક્ટમાં જવાનું છે. 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. એ જ રીતે તમારે નીચે ઇમોજીવાળા લેયરમાં જઈ ઇફેક્ટના ઓપ્શનમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. તમારા ટેક્સની અંદર આ રીતે તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ તમારી લાગી જશે, બરાબર. તો આ રીતે ઇફેક્ટ બધા ટેક્સની અંદર તમારે આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે, બરાબર. પછી ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈ તમે જોઈ શકો છો આ જે યુઝ કરેલો છે ફોન્ટ એ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો તેથી તમારે આ ફોન્ટને ડાઉનલોડ કરી દેવાનો છે, બરાબર. એ રીતે તમને ઇમોજીનો ફોન્ટ પણ મળી જશે. તો ઇમોજીનો ફોન્ટ પણ તમારે એડ કરી દેવાનો છે, બરાબર. તો આ રીતે તમે કરશો તમારો વિડીયો પરફેક્ટ રીતે કમ્પ્લીટ બનીને રેડી થઈ જાય છે, બરાબર. પછી આમાં તમારે પાર્ટિકલ વિડીયો એડ કરવું હોય તો બી તમે કરી શકો છો. તો એના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જઈ આ રીતે પાર્ટિકલ વિડીયો લઈ લેવાનો છે, બરાબર. એને તમારે અહીંયા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ લાઇટિંગમાં જઈ સ્ક્રીન કરી દેવાનું છે. એટલે તમારા વિડીયોની અંદર આ રીતે પાર્ટિકલ વિડીયો લાગી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો તમારે આ રીતે કરી દેવાનું છે અને વિડીયો બની જાય પછી તમારે શેર ઉપર ક્લિક કરી
અહીંયા વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે. તો મિત્રો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો વિડીયો સારું લાગ્યો તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.